અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રા રૂટની એએમસી પદાધિકારીઓએ સમીક્ષા કરી। મેયર સહિત વિવિધ કમિટીના ચેરમેને સમીક્ષા કરી। રથયાત્રા રૂટ પર રોડ રસ્તા રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। રથયાત્રાના રૂટ પરના 525 મકાનોને નોટિસ અપાઈ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળનાર છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત સુવિધાઓ કરવામાં આવી છે અને આજે જે રથયાત્રાનું રૂટ છે એનું નિરીક્ષણ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ પદાધિકારીગણ, ચેરમેનશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓની સાથે આજે રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટને રોડ રસ્તાના રિસર્ફેસ કરવાનું કામ હોય કે ઝાડ ટ્રીમિંગના કામો હોય, હેલોજન લાઇટો હોય કે પાણીની પરબ હોય કે ફાયર બ્રિગેડ હોય કે આરોગ્ય સુવિધાઓ જે છે એ સુલભ રીતે ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં જરૂરી સૂચન પણ કરવામાં આવ્યું છે અને અસરકારક સૂચન કરવામાં આવેલ છે અને સાથે સાથે જે રથયાત્રાનું જે રૂટ છે અમદાવાદનું, એ રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે।